गुजरात के बड़ौदा शहर में बीते दिनों हरणी बोट कांड मामला जो हुआ उसके बाद लगातार आरोपियों की गिरफ्तारी हो रही है, लेकिन बड़ौदा महानगर पालिका पे विपक्ष भी हमलावर वैसे ही हो रहा है। जी हाँ, विपक्ष की ओर से कई आवेदन पत्र बीते दिनों भी दिए गए थे। तब आज पूर्व विरोध पक्ष के नेता चंद्रकांत श्रीवास्तव की ओर से एक बार फिर बड़ौदा महानगर पालिका को एक आवेदन पत्र दिया गया है, जिसमें कहा गया है कि अब तक की पुलिस की जांच और जिस तरह से कोर्ट में ये मामला चल रहा है उन सब में स्कूल संचालक मंडल या फिर उस समय के बड़ौदा महानगर पालिका के जो अधिकारी या जो होद्देदार थे उनके ऊपर कोई जांच नहीं की जा रही है। तब पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से ये मांग की गई है कि स्कूल संचालक मंडल समेत जो उस समय के बड़ौदा महानगर पालिका जब ये हरणी लेक जोन का कॉन्ट्रैक्ट हुआ था उस समय जो होद्देदार थे और साथ ही में जो अधिकारी थे उनके ऊपर भी जांच होनी चाहिए। इसको लेकर आज एक आवेदन पत्र विरोध पक्ष के नेता जो पूर्व विरोध पक्ष के नेता है चंद्रकांत श्रीवास्तव, उनके साथ बड़ौदा महानगर पालिका के कांग्रेसी कॉरपोरेटरों की ओर से आज ये आवेदन पत्र दिया गया। आवेदन पत्र देने के बाद पूर्व विरोध पक्ष के नेता चंद्रकांत श्रीवास्तव की ओर से मीडिया से बातचीत भी की गई थी। हमारा तमाम सभासदों बेसीने चर्चा करता था कि निर्दोष बाळक जे लोकोए दुनिया नहीं जोई ए शिक्षिकाओं जे बाळकोने बचाववा माटे પોતાની બી જાન ગુમાવી દીધી, એ ટ્રસ્ટીઓ ઘરે બેસી રહ્યા અને એમને ટીચરો સાથે જેમાં લખેલું હતું કે સયાજી ગાર્ડન જોવા માટે અને લેક જોવા માટે, એવું નહોતું લખેલું અંદર કે તમને સ્ટીમરમાં બેસાડીને ફરાઈશું, એવું કંઈ લખેલું નહોતું। જેની કેપેસિટી 12ની હતી અને સેફટીના સાધનો પેલી જેકેટ પહેરાવવાની એ બી પૂરતા નહોતા, એવા એની સ્ટીમરમાં બેસાડી અને 27 બાળકોને ભરી અને રાઉન્ડ લગાડવા ગયા ને ત્યાં હોનારત થઈ। એ હોનારત નથી પણ મોતના મોડામાં આ લોકો લઈ ગયા જાતે। એક તો કોન્ટ્રાક્ટર જેને જે તે સમયના અધિકારીઓ જેમને આ કરાર કર્યો તે એ કરારમાં એવું લખ્યું કે ભાઈ કોર્પોરેશનની જવાબદારી નથી, કોર્પોરેશનના મિલકતમાં કોર્પોરેશનની જવાબદારી ના હોય એવો આ પહેલો કિસ્સો છે। હોનારત કોને કહેવાય? જે સુસાગરમાં થઈ એ। આ તો જાણી જોઈને બાળકોની જાન લઈ લીધી, શિક્ષકોની જાન લઈ લીધી છે। એટલે અમારું માનવું છે તમારી ફરજમાં શું આવે છે? દિવસો જાય એટલે વાતો ભૂલાઈ જાય એમ ના, અમે સજાગ છીએ, જાગતા રહીશું અને એટલે જ અમે કમિશનરને આવેદનપત્ર આપ્યું છે કે આ નિર્દોષ બાળકના પરિવારને અને પેલી 2 શિક્ષિકાઓ જેને પોતાના જાન ગુમાવ્યો છે એ તમામને 50-50 લાખ રૂપિયા કોર્પોરેશન આપે અને જે લોકો આ ગુનો કરીને ગયા છે અને ગુનેગાર છે, ખાસ કરીને જેમને કોન્ટ્રાક્ટ કર્યું છે, જે ટ્રસ્ટીઓ છે, આ બધા લોકો જેમને અહીંયાથી કાઢ્યા, જે અધિકારીઓને એ કોન્ટ્રાક્ટ રાખે અને મફતના ભાવે જ કોર્પોરેશનની જમીન પડાવી લે કરોડો રૂપિયાની અને 3 લાખ રૂપિયા ભરશે એટલે 3000 રૂપિયા જેવું પડ્યું। એવા ધંધા જે ગોરખ ધંધા કર્યા છે એ તમને તમામને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે કોન્ટ્રાક્ટ કર્યો છે એને તો વિશેષ કરીને સજા થવી જોઈએ અને રાજ્ય સરકાર એની ભરપાઈ કરે, કારણ કે તમે રાજ્ય સરકાર તરફથી આવા અધિકારીઓને મૂકો છો જે વડોદરા શહેરમાં લૂંટ ચલાવી રહ્યા છે। એ તમામ પરિવારને 50-50 લાખ રૂપિયા મળે અને આગળની કાર્યવાહીમાં જે મળે તે પણ 50 લાખ રૂપિયા કોર્પોરેશન આપે, એવી તમામ हमारा सभासदों मांगनी है और एटला ज माटे आवेदन पत्र अपाया है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।